તો આ તરફ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ અને કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ પણ જયંતિભાઈ ભાનુશાલીની હત્યાની ઘટનાને વખોડી હતી અને હત્યારાઓને કડક સજા થાય તેમજ ઝડપથી તેમની ધરપકડ થાય તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। ગઈ રાત્રે જે બનાવ બન્યો એ કચ્છ જિલ્લા માટે કલંક છે અને આ જે ઘટના બની સવારની જાણ થઈ ત્યારે એક આંચકાજનક લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જ્યારે આવું બનાવ બને અને એ પણ આવી સુરક્ષિત ટ્રેનમાં એસી કોચમાં એ બહુ દુઃખદ ઘટના છે અને કચ્છ જિલ્લાને સાર્વજનિક ધાર્મિક સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીને મોટી ખોટ પડી છે। જે એને કચ્છ જિલ્લા માટે જે કામ કર્યું, ગાયો માટે, શિક્ષણ માટે અનેક પ્રકારની સેવાથી જોડાયેલો જ્યારે વ્યક્તિત્વ હતું ત્યારે આ બનાવથી આખા કચ્છ જિલ્લાને ભારતીય જનતા પાર્ટી કચ્છને ન પૂરાય એવી ખોટ પડી છે। આજે સવારે વહેલી સવારે મારો નિત્યક્રમ કરી દીપો કરીને હું નીચે જ્યારે આવ્યો ઉપર મારા ભગવાનના મંદિરમાંથી ત્યારે એકદમ અત્યંત દુઃખદ સમાચાર મને જાણવા મળ્યા અને એ સમાચાર આપણા અબડાસાના માજી ધારાસભ્ય ભાઈ શ્રી જયંતિભાઈનું ચાલુ ટ્રેનમાં કોઈએ ગોળી મારીને મર્ડર કર્યું છે। ખૂબ દુઃખની લાગણી અનુભવી, કારણ કે જયંતિભાઈ સાથે મારો નાતો એમના પિતાજી જે પુરુષોત્તમ બાપા તરીકે અમે વાલથી ઓળખતા એ અબડાસાના અમારા 2 વખતના જનસંઘના ખૂબ જ અડીખમ કાર્યકર હતા। કારણ કે એ વખતે આ 1965ના અરસાની હું વાત કરું છું, જ્યારે મેં મારો અભ્યાસ કરીને કચ્છમાં આવ્યો એટલે અહીંયા એક રાજકીય પ્રવૃત્તિમાં એ વખતના વિરોધ પક્ષ તરીકે જે જનસંઘ મુખ્ય કામ કરતું હતું એમાં મારે કામ કરવાનું મને સૌભાગ્ય મળ્યું। કચ્છની અંદર એ વખતે ભાઈ શ્રી સુરેશભાઈ આનંદભાઈના નેતૃત્વ જનસંઘની કાર્યવાહી અમે બધા કરતા। એ વખતે વિરોધ પક્ષમાં રહેવું એટલે તમારે બહુ જ કઠિન સમય હતો, કારણ કે એ વખતે કોંગ્રેસનો સૂરજ તપતો હતો।